અહીં જે ઓડિટોરિયમ છે તેની અંદર માત્ર 20 રૂપિયાની ટિકિટમાં તમને એક વિડીયો બતાવવામાં આવશે, જેની અંદર 51 શક્તિપીઠ, દ્વાદશ જ્યોતિર્લિંગ અને ઉત્તરાખંડના જે 4 ધામ છે એના વિશે તમામ માહિતી આપવામાં આવશે। મિત્રો, સ્વાગત છે મારી YouTube ચેનલ ચાલો ફરવા જઈએમાં, અને હું છું અત્યારે હરિદ્વારમાં, અને હરિદ્વારમાં આપણે મુલાકાત કરવાના છીએ ભારત માતા મંદિર। જે તમને સામે દેખાઈ રહ્યું છે એ છે ભારત માતા મંદિર, અને ત્યાં આપણે જવાનું છે। આ જે જગ્યા છે, આ તમને જે રોડ દેખાઈ રહ્યો છે એ ખરેખર એક બાંધ છે, એટલે કે આ ગંગા નદી હું તમને બતાવું। આ સામે દેખાય છે એ નદીનો પટ, અહીંયા આ ગંગા નદીનો પટ છે, અને આ ગંગા નદીનું પાણી ચોમાસામાં અહીં આ વિસ્તારમાં આવી ન જાય એના માટે થઈને આ બાંધ બનાવેલો છે। ગંગા નદીનું પાણી ક્રોસ કરીને આ બાજુ ન આવે એટલે એના માટે આ બાંધવામાં આવ્યો છે। તો આ બાંધની બાજુમાં જ આ તમે જુઓ, આ બાંધ છે, આ બાંધનો પાળો છે, અને ખરેખર અહીંથી હું તમને હજી પણ બતાવું, આ નીચે જે રોડ જઈ રહ્યો છે એ રોડ તમને ભારત માતા મંદિર તરફ અહીંથી લઈ જશે। હરિકોલા વિસ્તાર જે છે એ હરિદ્વારથી માત્ર 9 કિલોમીટર દૂર, અને હરિદ્વારથી અહીં પહોંચવામાં તમારે લગભગ 300 રૂપિયા જેવું રિક્ષા ભાડું આપવું પડતું હોય છે। આ છે ભારત માતા મંદિરના સામેનો વિસ્તાર, અને આ છે ભારત માતા। તો આપણે હવે પ્રવેશ કરીએ છીએ ભારત માતા મંદિરમાં। સૂચનાઓ જે છે ખાસ નોંધ કરવી, અને જે સમય છે એ પણ હું તમને બતાવું છું કે અહીં પ્રવેશ કરવા માટેનો સમય શું છે એ પણ તમે જોઈ લો। અહીંનો સમય એપ્રિલ થી સપ્ટેમ્બર, કે જ્યારે સવારે 8 થી સાંજના 8। ભારત માતા મંદિરના નિર્માણમાં જેમણે સૌથી વધુ દાન આપેલું છે તેવા દયારામભાઈ પટેલની આ મૂર્તિ મંદિરના પ્રવેશમાં જ મૂકવામાં આવેલી છે, જે આપ જોઈ રહ્યા છો। બૂટ ચપ્પલ છે એ મંદિરના પ્રવેશની ડાબી બાજુ તમારે રાખવાના છે। ખૂબ નજીવા દરે બૂટ અને ચપ્પલ સાચવવામાં આવે છે, માત્ર ₹1 એક જોડી માટે। પૈસા તમારે પછી દેવાના છે। આ મને આવી રીતના ટોકન આપ્યો છે, અને મારા બૂટ જે છે એ આ નંબરના ખાનામાં એ લોકોએ મૂકી દીધા છે। 7 માળનું મંદિર આપ જોઈ રહ્યા છો। હવે આપણે પ્રવેશ કરીએ। અહીં લિફ્ટ પણ છે, અને એમાં એક વ્યક્તિ દીઠ લગભગ 5 રૂપિયા જેટલી ફી છે। તો આપણે ત્યાં જઈએ। એક બીજી અગત્યની અહીંયા સૂચના પણ છે કે લિફ્ટ જે છે એ માત્ર ઉપર જવા માટે છે, એટલે કે લિફ્ટ નીચે નથી આવતી। આ 20 રૂપિયાની ટિકિટ છે જે ઓડિટોરિયમમાં છે, અને ઓડિટોરિયમની અંદર આટલી વસ્તુ આપને જોવા મળશે। 20 રૂપિયા ટિકિટ છે, અને એમાં આટલું આપને જોવા મળી શકે છે। અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી સર્વે અહીંયા પધારી ચૂકેલા છે। આ મંદિરની સ્થાપના જે છે એ સત્યમિત્ર આનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે, અને આ છે સત્યમિત્ર આનંદ સ્વામી। અને અહીંથી આપણે તમે જ્યારે પ્રવેશ કરશો ત્યારે બાજુમાં જ લિફ્ટ આવેલી છે, કે જ્યાં તમારે ટિકિટ આપીને ઉપર જવાનું છે 6થા માળે। 7 માળના મંદિરમાં આપણે આ લિફ્ટ જે છે 6થા માળ ઉપર લઈ જાય છે। 6થા માળે આવ્યા પછી આપણે પેલા 7મા માળે જઈને શિવ મંદિર જોશું, અને ત્યારબાદ નીચે ઉતરતા ઉતરતા દરેક મંદિર આપણે જોવા જશું। આ છે 7મા માળે શિવ મંદિર, અને આ મંદિર આમ તો લોક જ હોય છે, પણ તમે બહારથી અહીં દર્શન કરી શકો છો। અને મંદિરની સામેના ભાગમાં જ
તમે ઉપરથી ગંગા નદી પણ જોઈ શકો છો. 7મા માળેથી તમે ગંગા નદીનો પટ જોઈ રહ્યા છો. ખૂબ વિશાળ પટ છે. 6ઠા માળા ઉપર આવેલ વિષ્ણુ મંદિરમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીં વિષ્ણુ અવતારની મૂર્તિઓ રાખવામાં આવેલી છે, જે ખરેખર અદ્ભુત છે. આ વિષ્ણુ મંદિરની જે મુખ્ય મૂર્તિ છે આપ એના દર્શન કરી રહ્યા છો. 9 મૂર્તિઓ છે. તો હવે આપણે જઈએ 5મા માળે. આપણે શિવ મંદિર જોઈ લીધું અને વિષ્ણુ મંદિર પણ જોઈ લીધું છે. તો હવે આપણે નીચે જઈએ 5મા માળ ઉપર. 5મા માળ એટલે કે શક્તિ મંદિર. અહીં લગભગ 18 મૂર્તિઓ આવેલી છે માતાજીની. કાચની અંદર મૂર્તિઓ છે એટલે કદાચ તમને ક્લિયર નહીં બતાય. તો ખંડ 5 શક્તિ મંદિર ખંડ, કે જ્યાં માતાજીના નિવાસ છે અને માતાજી અહીં વિરાજમાન છે. તો હવે આપણે જઈએ ખંડ 4 ઉપર. ચાલો, ખંડ 4 ઉપર ભારત માતા ઓડિટોરિયમ આવેલું છે, જે આપણે જોવા જશું, જેની ટિકિટ માત્ર 20 રૂપિયા છે. જે આ ડિજિટલ દર્શન છે તેમાં આપણે શું શું જોવા મળશે તેની પણ અહીં માહિતી આપેલી છે. ભારતના બધા રાજ્યોના 51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ, ભારત દર્શન, 4 ધામ યાત્રા, કૈલાશ યાત્રા અને અખંડ ભારત, આ બધું તમને ડિજિટલ ટિકિટ છે. એમના દર જે છે 20 રૂપિયા છે. એક ટિકિટ આપો ને સાહેબ. સંપૂર્ણ એસી આ થિયેટર જેવું છે. અહીં ચેર પાથરેલી છે અને આની અંદર સતત એક મૂવી એક પછી એક શરૂ રહે છે, જેમાં 4 ધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ, ભારત દર્શન અને 51 શક્તિપીઠ, જે ભારતના મુખ્ય ધાર્મિક જે ધર્મ સ્થળો છે એના વિશે સંપૂર્ણ માહિતી અને એના દર્શન તમને અહીં બેઠા કરવા મળે છે. તો આ એક અદ્ભુત લાવો છે ને જે લોકો અહીં આવે છે તેમણે તેમના બાળકો અને જો એમના વડીલ માતા પિતા સાથે હોય તો એમણે ચોક્કસ અહીંયા થોડોક સમય ગાળવો જોઈએ. લગભગ આ આખું જે દરેક વિભાગ છે ને મિત્રો, એ વિડીયો પોણી કલાક જેટલો છે. એટલે કે એક 4 ધામ યાત્રા હોય તો એનો 10 મિનિટ, 12 જ્યોતિર્લિંગ હોય તો 12 મિનિટ, 51 શક્તિપીઠ 15 મિનિટ, એમ કરીને કુલ પોણી કલાકનો આ વિડીયો ખૂબ જોવાલાયક છે. કારણ કે માની લો કે ઘણા લોકો 4 ધામ યાત્રામાં દર્શન કર્યા વગર પાછા આવતા હોય છે, તો અહીં બેઠા પણ તમે દર્શન કરી શકો છો. તો મારા મતે આ મંદિરમાં જો લાહો લેવો હોય ને જોવા જેવી કોઈ વસ્તુ હોય તો ત્યાં ઓડિટોરિયમની અંદર આવેલ મૂવી છે. હવે આ જે વિડીયો શરૂ થઈ રહ્યો છે એ 12 જ્યોતિર્લિંગનો છે. ટૂંકમાં 4 ધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠ અને ભારત દર્શન, કૈલાસ માનસરોવર યાત્રા હોય, આ બધા વિશે થોડી વિડીયોગ્રાફી દ્વારા માહિતી અહીં રજૂ કરવામાં આવી છે, જે ખૂબ સુંદર છે. ત્રીજા માળ ઉપર આવેલ છે સંત શિરોમણી ખંડ. આ છે સંત શિરોમણી ખંડ, કે જ્યાં ભારતના સંતો ની મૂર્તિઓ આવેલી છે. આ પણ એક સરસ મજાનો ખંડ છે. જે 7 માળ છે એમાંનો આ ત્રીજો માળ આપણે અત્યારે આવી ચૂક્યા છીએ. અને હવે આપણે આવી ગયા છીએ ખંડ 2, જેનું નામ છે માતૃ મંદિર. સતી જયદેવી કવિત્રી
આંડલ એવા અલગ અલગ માતાજી, મૈત્રેયી, મીરાબાઈ, અહિલ્યાબાઈ હોલકર જેવી જે ભારતની સતી માતાઓ જે થઈ ગઈ એમની મૂર્તિઓ અહીં રાખવામાં આવેલી છે. અને હવે આપણે આવી ગયા છીએ પ્રથમ માળ અને એનું નામ છે सूर मंदिर. बलिदानी को लाख लाख वंदन, तुमने दिया देश को जीवन, देश तुम्हें क्या देगा, अपनी आग तेज रखने का नाम तुम्हारा लेगा. रामधारी सिंह दिनकरनी आ प्रख्यात पंक्ति भारतना शूरवीर योद्धाओ કે જેના બલિદાનથી આપણે અત્યારે આઝાદીનો અનુભવ કરીએ છીએ, એટલે કે ભારત માતા આપણી આઝાદ છે, એવા તમામ શૂરવીરોને જે શહીદ થઈ ગયા દેશ ખાતર એમની મૂર્તિઓ અહીં રાખવામાં આવી છે. તો આ 7 ખંડની યાત્રા મને એવું લાગે છે કે તમને ચોક્કસ ગમી હશે. તમે જ્યારે હરિદ્વાર આવો ત્યારે સમય લઈને અહીં આવજો. લગભગ 1.5 કલાક જેવો સમય તમારે આ મંદિરને જોવા માટે જોશે, કારણ કે 13 થી 14 મિનિટનો વિડીયો જે છે ઓડિટોરિયમમાં એ પણ તમારે જોવાનો રહેશે. અને ત્યારબાદ તમે 7 માળ ઉપરથી જ્યારે તમે નીચે આવો ફરતા ફરતા ત્યારે આ જોવાલાયક છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા મુખ્ય દ્વારે, કે જે નીચેનો માળ જે છે જ્યાંથી આપણે પ્રવેશ લીધો હતો. તો વેકેશનમાં હરિદ્વાર આવો અને તમારા બાળકો સાથે જો અહીં મુલાકાત લ્યો તો ખૂબ સરસ જગ્યા છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મને આશા છે કે તમને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે. તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. હરિદ્વાર આવો ત્યારે અહીં ચોક્કસ મુલાકાત લેજો. ભારત માતા કી જય. વંદે માતરમ. જય દ્વારિકાધીશ.